The Union Ministry of Health and Family Welfare has deployed a National Joint Outbreak Response Team and JORT to Gujarat and Rajasthan to strengthen the response to the ongoing Chantipura virus disease (CHPV) outbreak. According to the Ministry of Health and Family Welfare, the deployment comes against the backdrop of sustained and intensified scientific investigations by a nationwide network of premier research institutions, alongside continuous disease surveillance under the Integrated Disease Surveillance Program (IDSP), coordinated by the National Center for Disease Control (NCDC) in close collaboration with state surveillance units. These coordinated efforts are aimed at advancing the understanding of the virus, including its transmission dynamics, clinical spectrum, epidemiology, and potential treatment approaches, while guiding evidence-based public health interventions. The NCDC Public Health Emergency Operations Center (PHEOC) has also been activated to support the NGORT. Meanwhile, a child has reportedly recovered from Chantipura virus at the civil hospital in Rajkot, Gujarat. એક 3 માસની બાળકી ચાંદીપુરા વાયરસ સાથે 19 જુલાઈએ એડમિટ થઈ હતી, ચાંદીપુરા વાયરસના સિમ્પટમ્સ સાથે, અને ખૂબ જ આવ્યું પેશન્ટ ત્યારે ખૂબ જ શોકમાં અને ખરાબ ગંભીર પરિસ્થિતિમાં આવેલું હતું. એને વેન્ટિલેટરી સારવાર તથા પૂરી હાયર એન્ટીબાયોટિક્સ, હાયર સ્કેલની બધી જ દવાઓ આપી અને સઘન સારવાર કરી અને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. અત્યારે મેડમ આપણે ચાંદીપુરાના દર્દીઓ છે કંઈ સારવારમાં અત્યારે એઝ ઓફ નાઉ પોઝિટિવ પેશન્ટ એક પણ નથી. 2 સસ્પેક્ટ પેશન્ટ છે, પણ એ એક્યુટ એન્કેફલાઇટિસ સિન્ડ્રોમના પેશન્ટ્સ છે, જેમાં આ ટેસ્ટ આપણે રૂટીનલી કરતા હોઈએ છીએ. बात करें मैडम, राजकोट के सिविल हॉस्पिटल में एक चांदीपुरा का पेशेंट था, उसकी ट्रीटमेंट हुई है, किस तरह से उसकी ट्रीटमेंट हुई और अभी कितने केस राजकोट के सिविल हॉस्पिटल में? पेशेंट 3 मंथ्स का पेशेंट था, सिर्फ 3 मंथ्स, एंड वो पेशेंट जब यहाँ रिसीव हुआ तब बहुत ही ज़्यादा शॉक में और बहुत ही सीरियस कंडीशन में रिसीव हुआ था. पेशेंट को 7 डेज वेंटिलेटरी सपोर्ट पर रखा गया था. उसके बाद स्लोली ऑक्सीजन डी एस्केलेट करते करते ऑलमोस्ट 17-18 डेज ट्रीटमेंट के बाद आज पेशेंट डिस्चार्ज हो रहा है. एज ऑफ नाउ चांदीपुरा वायरस का एक भी पॉजिटिव पेशेंट यहाँ है नहीं सिविल हॉस्पिटल में. 2 पेशेंट सस्पेक्ट है, वो भी एक्यूट एनकेफलाइटिस सिंड्रोम का पेशेंट्स है, जिसमें CHPV टेस्ट हम रूटीनली करवाते हैं. મેડમ આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ડૉક્ટર પલક હપાણી છે. હું અહીંયા PDU મેડિકલ કોલેજના પીડિયાટ્રિક્સ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મેડમ વાત કરીએ, એક ચાંદીપુરાનો પેશન્ટ આપણે રાજકોટ હતો, ગોંડલ તાલુકાનો, એની કઈ રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવી, કેવડું બાળક હતું, શું આખી વાત છે? આ બાળક 3 મહિનાનું છે. એ દીકરીનું નામ છે પ્રિયાંશી. આ બાળક મધ્યપ્રદેશના ઓરિજિનલી છે અને એ લોકો 17 જુલાઈએ અમારા ત્યાં આવ્યા, પણ એના 10 દિવસ પહેલાં એટલે કે 10 જુલાઈના આ પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ તાલુકામાં આવ્યા હતા. પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે. એમનું ઘર કાચી માટીથી લીપાયેલું ઘર છે. બાળકીને 1 દિવસ ઘરે તાવ અને આંચકી આવી. આના માટે પરિવાર એમને ગોંડલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં બાળકની પરિસ્થિતિ નાજુક હોવાથી બાળકીને અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી. જ્યારે અમે બાળકને રિસીવ કર્યું ત્યારે બાળકની હાલત અત્યંત ગંભીર. એ બાળક કોમામાં એટલે કે બેભાન હતું અને એના લોહીનું પરિભ્રમણ સાવ ધીમું થઈ ગયું હતું, એટલે કે અમારી ભાષામાં એને કહીએ શોક. બાળકની આટલી ગંભીર સ્થિતિ હોવાથી અમે એને તાત્કાલિક ICUમાં લઈ લીધી અને બાળકને વેન્ટિલેટર પર મૂકેલી હતી. 3 થી 4 દિવસ સુધી બાળકની શોકની ટ્રીટમેન્ટ ચાલી, કારણ કે બાળકને જે શોક હતો એ બહુ રિફ્રેક્ટરી હતો. સામાન્ય જે 1-2 દવાઓથી જે કંટ્રોલ થવો જોઈતો હતો એ આ નાની વયની બાળકીના લીધે થઈ શક્ય નહોતું. અને 3 થી 4 દિવસ એનામાં શોકમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને બાળકીના શરીરમાં ખૂબ જ પ્રકારનો ચેપ ફેલાયો.